હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર માં તમે બધા માં રહેવાની બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. મિત્રો આમ તો આ બધે છે ને બપોરનું જમવા આવી જશે કા? હા એમ મારબાન બધા મારો પર છે ને ભાઈ ઊભા હાથે થઈ ગયા જમીન કરીને. આપણે મવા જવું છે, બેટરી લેવા. બેટરી લઈ આવું, થોડા ઘણા દાળ લઈ આવું. મવા જવું છે પાકું. છોકરા હો ભાઈ બધા. છોકરા બે હતા ને તો છોકરાને નતું ભાવતું, પરાયણે બે હાડી. એમ છે ત્યાં ગાઈસ તો બધું છે ભાઈ. તો જાય આગળ મારું પણ મોવા ફોન કરીને પૂછી લઉં બેટરી બાકી આપશે. એમ છે ત્યાં કાબા. મારા બા ઉભા થઈ ગયા. બોલો મારો બા ફોન કરે છે ભાઈ. બેટરી તો મળી જાય મિત્રો હવે ને ભાઈ આ બેટરી બાંધે છે મારું ઉપર કા બાકીનો આપે એ કે જૂની જમીન જમા કરાવો ને હા એમ દિવાળી પૈસા દેવાના ચેકને ખોલાઈ લીધા અડું કરતા હું નહીં એમ છે ત્યાં ગાઈસ. તો ભાઈ આ બેટરી હો ગાઈસ, આ બેટરી છે ને ભાઈ પતી ગયું, પૂરું થઈ ગયું ગાઈસ. આ અહીંયા નો એમ એટલે ખાવ ઉપર એમ છે ભાઈ. અને હા અહીં બાંધવી પડે સાઈડમાં કેમ ન બધાય ને આ બાવળી એમ ભાઈ ગાડી રોક કરતી હોય જાય એક તરાઈ ભાગે ગાવ ભાઈ એક ખરી ખેતી તરાઈ ભાગે એમ એમ છે ત્યાં એ તો માર ભાગ થઈ છે 2 વાગી જાય. 1.5 કલાક જવાની ને 1.5 કલાક આવવાની 3 કલાક અને અડધી કલાકના વહીવટ કરતા પછી બીજે ઠેકાણે જવાનું થયું એ અલગ ઝાડવાળા ત્યાં મને એથી વહેલા થતા આવું એમ થાય પણ એમ બોબુ હા હો ભાઈ જનાવર મિત્રો હમણાં થોડાક આવી ગયેલા હે ગાઈઝ એમ છે ત્યાં. બાકી આવું બધું છે ભાઈ. તો એ કહો બાંધવાનું કામ કે સારું છે મિત્રો. તો ભાઈ મારું પાણી બધા ભાગ્યા છે કન્ટિન્યુ બેટરી બાંધીને એમ છે ત્યાં ભાઈ. અરે વાહ ભાઈ વાહ. હાલો ભાઈ. તો મિત્રો જો ભાઈ મારું પાસે ને ભાઈ માવાથી વી એવા છે. ઓહો કા પપ્પા હું લેવા બધું છોડવું પડશે ને કા થોડુંક પડે ને. હા એમ મિત્રો આમ બધું લાગે ભાઈ બેટરી છે એમ છે ત્યાં ભાઈ જોઈએ કહો તો એમ છે ભાઈ. અરે વાહ. હાલો મિત્રો તો બધું સોળ લઈ અને પીવા તમને બતાવી ગયા પપ્પા શું કા તો હું છોડે રાખું ને બધા ફેમિલી જોઈએ રાખો. હાલો તો એમ કરી ગાઈસ એમ છે તો ભાઈ. કઈ ગલે બેટા હાલો. હા હા આમાં છે ને ભાઈ શું છે એમ સામાન હોય એમાં જો મિત્રો સામાન જાય છે ભાઈ. તો આમાં તો ભાઈ અહીંથી દેખાય ઝાડ લાગે ગાઈસ. છૂટે છે ભાઈ. ભાઈ છૂટી જાય સંજયભાઈ ને બીજો ફેરો મારવા આવી જશે બાહુબલી. તું હાલો ઉપાડી લ્યો જવા દીધો ભાઈ. જો કેમ પણ બાપા લે લાગે આમ દુબળા પતલા પણ બળમાં કેમ છે બળતો છે હો ભાઈ સંજયભાઈ પા કા હા એમ છે ત્યાં ગાઈસ. અહીં કરો ભાઈ ઘણો સામાન છે. બે કરી લેવા લે હાલો ભાઈ. હવે હે મિત્રો બેટરી આ તો ભાઈ સંજયભાઈ થી ન લેવાય આપણે તો આ બેટરી આપણે લેવી પડે કા બાબા કા હાલો ભાઈ થેલીમાં સામાન ને આ તે બધું છે ભાઈ. બેટરી છોડવાની છે તો છોડ નાખી. 700 રૂપિયા લઈને ગયો 500 પેટ્રોલ અમે કીધું બરાબર એ છૂટકમાં 100-150 રૂપિયા વાપર્યા બાકી બધું બાકી વી પર જમા કરી દીધા. થોડુંક મોડું છું બાકી જો વાગ્યા એટલું લીધું.
એમ જોતો છે. એટલો સામાન ન આપ્યો હમ હજી લેવા જવો જોઈએ પાછો હમ પણ થોડોક આ એટલું કમ્પ્લીટ કરીને પછી હમ એમ છે ભાઈ. હાલો ઉતરી ગઈ છે ભાઈ બેટરી. એમ છે ત્યાં ભાઈ. હવે હે ને ભાઈ રૂપાની બધું ઘીર આવી જશે ને ભાઈ. તો આ શાક લાવ્યા છે તો બનાવીએ કાબા. હા એમ મુરગીનું શાક ભાઈ. તો આજકાલ તો હે ને મિત્રો કટિંગ કરાવીને લાવ્યા છે એટલે કાંઈ આપણે બટકા નહીં કરીએ કોઈ. હું આકલે તો ભગત થઈ ગયો એ વખતે વિજયભાઈ તને ભગત કરી દેવાનું એવું આપણે બાપ દીકરાને ભગત આપણે બધાને ઝપટ કરીને કર મારે ભગત કીધા તારે ભગત થઈ જવાનું છે. તો તમે ન ખાવ તો મારે તો ભગત રહેવું જ પડે. એમ છે ભાઈ. મિત્રો જો શાક કેવું મસ્ત મજાનું છે ભાઈ. આ ભગત તો નતો એવો ભાઈ. જો એમ છે ત્યાં ગાઈસ. અરે વાહ. હવે શાક ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ભાઈ. તો આ પેલું બીજું પાણી તો ભાઈ આવું નીકળશે જ છે ને ભાઈ. આમ તો ધોઈને આમાં જાય છે ભાઈ કાબા. એમ છે ત્યાં ભાઈ. તો શાક છે ને ધોઈને જ આપણે હે ને ભાઈ. હવે આ પાણી ધોઈ નાખી છે ને મસ્ત મજાનું. આ બીજા પાણી ધોવાય નહીં હવે સાફ સાફ કરવાની કાબા. હા હવે હવે નહીં ધોવાની. એવું હોય બે જ પાણી ધોવાની. એમ છે ત્યાં ભાઈ. ચલો આમ ધોવાય છે. આમ તો લે ને ભાઈ થોડું કલેજી ને કોટન એવું ભાઈ. તો આને છે ને નાખવાનું કાબા. હા એને નાખો. આ છે ને ભાઈ કલેજી ને ઓ ગાઈસ. અરે વાહ કેવું છે મસ્ત મજાનું હો ભાઈ. એમ છે ત્યાં શાક ધોવાનું કામ ચાલુ છે ગાઈસ. હવે છે ને ભાઈ ફોડવા જોઈને ને નાખતા હતા તપેલામાં ભાઈ. જો આવી રીતને. હાલો મિત્રો તો ભાઈ થઈ જાય ને મસ્ત મજાનો ભાઈ ચોખા કાબા. એમ છે ત્યાં ભાઈ. હાલો મિત્રો તો ભાઈ એને હવે સડાઈ દીધું. ચડાવી દીધું ભાઈ તપેલું લાવો ભાઈ. મસાલા. મસાલો બસાલો નાખી ગઈ હવે. મિત્રો હવે મસાલો આવી ગયો છે ભાઈ. આમાં છે ને ભાઈ ડુંગળી પછી લસણ પછી આદુ ને એવું બધું છે ભાઈ. નાખી દઉં ભાઈ બધું ભેગું કરીને શાકમાં કાબા. એટલું નાખી કે તો હારું એક મસાલાની પડીકી નાખી. નાખો નહીં એટલે ભાઈ નાખવું કે નાખી. એમ નાખો એટલે ભાઈ બીજું મસાલામાં નાખીને ભાઈ એટલો બધું આપણે ઓછો કહેવાય. અને જેટલો મસાલો નાખવો ને એટલો ભાઈ નાખવાનો. એટલું જેમ મસાલો તમે નાખો મિત્રો એમ શાક ને મસ્તીનું લાગે ભાઈ. અને મૂકી દીધું છે ભાઈ ચૂલે હવે કાબા. હા એમ છે ત્યાં ગાઈસ. હાલો ભાઈ તો હવે ઘડીક જોઈ શું થાય એમ હવે. હવે હવે છે ને હળવું બધું પકાવવાનું આવી રીતનું ભાઈ જલ્દી ને ભાઈ. આ પડી કે મરસું કાઢીને બધું નાખી દેવાનું નાખો કાબા. મરસું નો નખાય મરચું નહીં નાખો. હા એમ ઈ પાછું બીજી જાત રીજી હવે ઠાકી દેવાનું કાબા ઘડીક વાર. પછી મીઠું નાખો. હા એમ હવે નાખવાનું છે ને એમાં ભાઈ. ઘણી ખરી બફાઈ જશે પણ નાળ બફાણી નથી ભાઈ. ઘણી ખરી બફાણી કાબા. થોડીક જ બફાણી. એમ નિમક નાખી દઉં છે. હવે ઘડીક વાર પકાવવા દેવાનું બીજું કારણ હોય ને ઢાંકી દેવાનું. મિત્રો મુરગીએ પાણી મૂકી દીધું છે ભાઈ. અને કેમ લાગે બા બફાઈ ગઈ કે બફાઈ તો ક્યાંય જી લાગે. કેમ લાગે એકાદું શાક જ ફોડું. નહીં હો મારે નથી થાકવું. બફાઈ દીધો ને આ કેમ નાખી પડી જાય. એમ બફાઈ ગઈ છે મિત્રો એટલે વાર કંઈક બફાવી દીધી છે ભાઈ. અને મરચું પણ આપણે ભેળવી નાખ્યું છે ભાઈ મસ્ત મજાનું તો ભાઈ ફૂલ લહણ વાળું. એને ભાઈ બધા મરી મસાલા નાખવા મળવાના છે ભાઈ. તો આવી ગઈ છે પેલા બધાની પેલા બાંધાની હિંગ. એટલે ભાઈ કોકડા અત્યારે બોલે શું કરવું. અમારે નથી હો કોકડા. એમ અમારા દાદાને છે ભાઈ પડખે વાળાના. એટલે કે અમારા દાદાના ને એના એમ. તો પછી ને હવે આવી જશે હળદર. હળદરનો પાવડર. અરે વાહ. તો ભાઈ હવે છે ને થોડું થોડું પીળું સાફ થવા મીડું છે એવું લાગે છે ભાઈ. ધવાડો ભાઈ બહુ નીકળે છે ને હવે નાખ્યું ને ભાઈ મરચું. જો પેળવેલું મરચું જ્યુસ છે ભાઈ. હવે થોડીક વારની અંદર છે ને ભાઈ કલર પકડવાનું ચાલુ થઈ જાય. પણ આપણે છે ને ભાઈ ધવાડો કાઢીએ છીએ ભાઈ. બહુ ધવાડો હો ભાઈ. પણ આ ધવાડો જતો નથી. અને ભાઈ આમેલી મરચું લઈ લીધું છે પાણીમાંથી. ભાંગવાનું અને આગળ બી ભાઈ કલર પકડતી એવું લાગે ભાઈ. ચલો તમને બતાવવાનું છે ને ભાઈ સ્પેશિયલ શાક ઉતારાયું છે ભાઈ. જો પાહો ધવાડો નીકળો છે ભાઈ. પણ બસ દેખાડો તો ગ્રેવી દેખાડો ગ્રેવી અમારા મિત્રોને ભાઈ. હવે ભાઈ રેડી હો ટોપ ક્લાસ ભાઈ. તેલ ના નાખ્યું આપણે તો. અહીં મિત્રો તેલ જ ને નાખેલું હો ભાઈ. તેલ નાખું તો હે એક પાવું નાખું. હા એમ મિત્રો અહીં ભાઈ તેલ ને નાખેલું તો એ જો આ ગ્રેવી કેવી મસ્ત થઈ ગઈ છે. આમાં તેલ નાખી નહીં ને ભાઈ તો હાલે પણ તોય છતાં તેલ નાખવું પડે ખબર.
થોડો એક પાવડું નાખશું ત્યાં. તેલ નાખેલું નથી હો મિત્રો, એ એક વાર વિડીયો નહીં આવ્યું હોય ભાઈ, તો એટલું છે આપણે બતાવીએ. હાલો ભાઈ કેટલું તેલ છે ને એ આ જો મિત્રો બધું તેલ છે ભાઈ, આ બધું શરદીનું તેલ કીધું ભાઈ, તેલ નાખી નહીં ને ભાઈ તો હાલે કદાચ ને એમ છે. કેમ લાગે ભાઈ નાખવું પડશે? તેલ તો કર્યું. તેલ તો ઘણું થઈ છે હો ભાઈ, થોડુંક નાખવું હોય તો નાખ દઈએ, બાકી કઈ જરૂર છે નહીં ભાઈ. એમ છે નહીં ભાઈ, આપણે ઘરનું તો નાખવું પડે ને એક પાવડું. તો હવે ને ભાઈ તેલ એટલું નાખ્યું થોડું પછી ગાય, કેમ કે આમાં તેલ શરદી હતી કે એટલે તેલ એટલે કઈ શું છે ભાઈ. હવે મિત્રો તો ધવાડું જો તો કેવું મસ્તીનું ભાઈ શાક દેખાણું છે. હવે પાહો ધવાડો થઈ ગયો છે ભાઈ. અરે વાહ જેમ છે ત્યાં ભાઈ ગ્રેવી મસ્ત મજાની. મિત્રો હવે ને ભાઈ થોડુંક લીધું છે અને આવું કંઈક બીનું છે ભાઈ મસ્ત મજાનું. અરે વાહ અરે વાહ બી વાહ. તો મિત્રો છે ને ભાઈ હવે પાણી નાખી દેવાનું છે, પણ આ ઉતારી લીધું ને એટલે ખાઈ લેવાનું કાબા. હા એમ એમ કીધું ભાઈ એમાં હેઠું કંઈક એટલું કાઢ્યું છે ભાઈ એમને શાકનું કરવા, અને આ તો ભાઈ પાણી પણ નાખી દીધું છે. શાકનું કરવાની ખાવાય એમ. હા એમ એ ખાવા જ તે ભાઈ કહેવાય એમ છે ગાય. જો ભાઈ પાણી નખાઈ ગયું બક્ષડી થાય પીપા તમને બતાવી મસ્ત મજાનું છે ને ભાઈ, કલર પણ આવી ગયો છે હવે એમ છે ત્યાં ભાઈ. તો હાલો મિત્રો બિનારો ભાઈ એટલા સુધી વિડીયો જોઈ લો, થેન્ક યુ. થોડાક આગળ જોઈ લેતો તો જો ભાઈ આ કાઢ્યું ને એ તો ઉપાડો છે હવે બધા. બે તો નહીં ખાતું હોય. ચાકનું જે બે આજ ખાવાનું છે, એક કદાચ ખાવાનું. બે ખાવાનું. એમ છે ત્યાં ગાઈસ. બહાર આવી રહ્યો ભાઈ, બંધ કરી દેવું છે. એવું કામ ખાવ. બહુ મીઠું લાગે ન ખાવ. ન ખવાય ને ન ખવાય હો મિત્રો. જો ભાઈ આ સાફ કરી જાય એવું લાગે ભાઈ એમ છે ત્યાં. આ મીઠાઈ સાખી ચાલો તો બંધ કરે, મારે બંધ કરી દેવાનું છે. કાપી જા આપણે કટિંગ કરાવીને લાવ્યો, હું રિપેર કરાવીને લાવતો ને અહીંયા જ ખાલી બટકા કરતો, પણ છતાંય આપણે એ બધું રહેતા બંધ કરી દેવું. એમ છે ત્યાં. બાકી શાક સડી દે પીવા મળી હવે ને ભાઈ. આપણું શાક બની થઈ જશે તૈયાર. તો ભાઈ ને કોથમરી મસાલો પેલી નાખી દીધો છે, અને આવું કંઈક મિત્રો કલરમાં આવ્યું છે ભાઈ. જો નેક્સ્ટ લેવલ. અરે વાહ. તો મિત્રો હે ને કરવાના છે ભાણા ભાઈ, તો બા ભાણા કરો ભાઈ. જો આવા કંઈક મિત્રો પીસ છે ભાઈ, બટકા વિના છે હવે નામ છે ભાઈ. ત્યાં ભાણા કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જોઈએ તો ભાઈ કેમ લાગે ભાઈ મસ્તીનું બીનું. મસ્તીનું સુગંધ તો આવે સારી. એમ છે ત્યાં ભાઈ. બરાબર સુગંધ તો ભાઈ મસ્તીની આવી છે ભાઈ. અને મિત્રો તમે છે ને મુરગીનું શાક બનાવો ને તો ભાઈ આમ જ બનાવજો તો જ મજા આવી છે ભાઈ. જમવાની મજા નહીં આવે. તો આ ભાઈ મસાલો બસાલો નાખીને મસ્તીનું કા પપ્પા. હા એમ છે ત્યાં ગાઈસ. તો બધા આ ભાણા થાય છે તો અમે જમી લઈએ. તો મિત્રો આ વિડીયો છે ને ભાઈ બહુ મોટો ન કરો, તો આ વિડીયો અહીંયા સુધી મળશું ને ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.